હેલો મિત્રો, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો અત્યારે તમને એવો પ્રશ્ન થતો હશે કે આ લોકો ગાડીમાં બેસીને જઈ ક્યાં રહ્યા છે. હું છું, ઝીલ છે, પછી આ મારો ભાઈ પાર્થિવ છે, મારા પપ્પા છે, મારા નાના છે. તમને એવું થતું હશે કે અમે જઈ ક્યાં રહ્યા છે, પણ તમને ખબર છે હવે ગણેશ ચતુર્થી આવવાની છે. તમે ગણપતિ બાપાની મૂર્તિ લેવા જઈ રહ્યા છે. તો અત્યારે કરન્ટલી આજે 6 તારીખ છે અને કાલે બાપાની સ્થાપના થશે, એટલે અત્યારે અમે મૂર્તિ લેવા નીકળ્યા છે. સો તમને બતાવો કે કેવી અમે ગણપતિ બાપાની મૂર્તિ લીધી છે. તો ફાઇનલી અત્યારે હું મૂર્તિ લેવા માટે પહોંચી ગયો છું અહીંયા ગણપતિ બાપાની. જો અહીંયા બહુ જ બધી ગણપતિની મૂર્તિ છે. બેઝિકલી અહીંયા જે છે હોમમેડ ગણપતિની મૂર્તિ બનાવે છે, તો અમે એમના પાસેથી લેતા હોઈએ છીએ. હું જલ્દી જ તમને અમારી ગણપતિની મૂર્તિ બતાવું. તો આ અમારે ગણપતિ બાપાની એકદમ ક્યુટ મૂર્તિ છે. આપણા ગણપતિ બાપ્પાની મહિમાથી કદાચ જ કોઈ અજાણ હશે. અમે ખૂબ જ ભાવભર્યું અને ભક્તિપૂર્ણ અમારા ઘરે ગણપતિ બાપ્પાને બિરાજમાન કરાવતા હોય છે. તો અત્યારે ઝીલામાં ભગવાનની પૂજા કરી રહી છે અને એમને ભાવભર્યું આમંત્રણ આપી રહી છે કે બાપ્પા તમે અમારા ઘરે આવો અને 7 દિવસ માટે બિરાજમાન થાઓ. આમ તો એવી ઈચ્છા હોય કે આખી જિંદગી જ તમે અમારા સાથે રહો. પછી આ રીતે મારા પપ્પાએ બાપ્પાની એટલે ગણપતિ બાપ્પાની મૂર્તિ આ રીતે ઊંચકી લીધી હતી અને પછી એ લઈને ગાડીમાં બેઠા. એટલે અમે બાપ્પાને ખૂબ જ ભાવભર્યું અને ખુશીના ઉલ્લાસ સાથે અમે એમને અમારા ઘર માટે લઈને નીકળ્યા. અત્યારે એકચ્યુઅલી બહાર નીકળ્યો હતો મારા બેકરીના કામથી. બેઝિકલી મને હમણાં અચાનકથી મતલબ બપોરે 1-2 વાગ્યા જેવું કેકનો ઓર્ડર આવી ગયેલો. સો અત્યારે હું બહાર નીકળ્યો હતો અને એની સામગ્રી લઈને હવે ઘરે જઈશું, પછી કેક બનાવીને ડિલિવર કરીશું. તો અત્યારે ફાઇનલી એકચ્યુઅલીમાં આવતીકાલે પૂજા છે, ગણેશ સ્થાપના છે અમારા ત્યાં. તો એનો સામાન લેવા આવેલો, કારણ કે મમ્મીનો મેસેજ આવ્યો કે એનો બી સામાન લેતા આવજો, બેકરીનો સામાન લેવા નીકળ્યા છો. તો અત્યારે મારા પપ્પા ત્યાં ઊભા છે. જો મારા પપ્પા ત્યાં ઊભા છે, એ સામાન લઈ રહ્યા છે. તો બસ હવે સામાન લઈને અહીંયાથી નીકળીશું. લે આ તારા માટે ગિફ્ટ.
તું જ ખોલીને જોઈ લે ને. આહા નમસ્તે વીટી ના તું જ પહેરી લે ને, જાતે જ પહેરી લે ને, જોઈ લે ને માપ કેવું છે કેવું નહીં. આવી રહે છે, એડજસ્ટેબલ છે ને કદાચ, હે ને? ઓકે, અને બીજું શું છે એ તો બતાય. ઓકે, એન્કલેટ છે. હા એટલે એમ તો હવે આપણા ગુજરાતીમાં તો છડા કહેવાય. એટલે છડા અને વીટી એકચ્યુઅલીમાં મેં તારા માટે ગિફ્ટ મંગાવેલી. થેન્ક યુ. તો ઝીલ અત્યારે છડાનું ટેસ્ટિંગ કરી રહી છે, પહેરી રહી છે છડા. છડા કેવા લાગે, સારા છે ને? કે પછી વિડીયો માટે કે જ ખાલી ખાલી? હા ખાલી વિડીયો માટે જ કહું છું. અને વીટી કેવી લાગી, શું કહે છે? વીટી બી બહુ મસ્ત છે. અચ્છા મિત્રો, એકચ્યુઅલીમાં આમાં કંઈક એવું હતું કે ગિફ્ટ ડિલિવર તો થઈ ગઈ હતી, પણ મેં ઝીલને કીધું નહોતું. ધીરે ધીરે ડિલિવરી લઈ લીધી અને એ કામમાં વ્યસ્ત હતી. એકચ્યુઅલી અમારે આજે પેલું મેં તમને કીધું ને કેકનો ઓર્ડર છે, તો એમાં થીમ બેઝ માટે અમુક કટઆઉટ્સ કટ કરવાના છે. તો કટ કરી રહી હતી તો મેં તરત જ સરપ્રાઈઝ આપીને, એકચ્યુઅલી મને ખ્યાલ જ નહોતો કે એના માટે આવી કોઈ ગિફ્ટ મંગાવી છે. સો એ મેં બહુ ખુશ થઈ ગઈ અને સરપ્રાઈઝનો જે પ્લાન આપણે સક્સેસફુલ હવે લાગે પાછા. તો ઝીલે કેક પ્રિપેર કરી દીધી હતી અને અત્યારે આ બોક્સ રેડી કરી રહી છે, જેમાં અમે આ રીતે સ્ટીકર્સ લગાવતા હોઈએ છીએ અને જે પ્રોસેસ હોય છે એ કરી રહી છે. અને જો આ ઝીલે કેક રેડી કરી દીધી છે, એમાં જો હું તમને બતાવું, કંઈક આ રીતેની એકદમ બ્યુટીફુલ કેક રેડી કરી છે. બાય ધ વે, જે અમારા ક્લાયન્ટ છે યુકે જઈ રહ્યા છે, તો એની થીમ પર એને આ કેક રેડી કરી છે. કેક ડિલિવરી કર્યા બાદ હું આ રીતે ફેમિલી સાથે ટાઈમ સ્પેન્ડ કર્યો હતો. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોયું હતું અને બાદમાં વિડીયો એડિટિંગ કરીને હું તરત સૂઈ ગયો હતો. તો કંઈ નહીં, મળું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.